જય માતાજી, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં. તો કેમ છો બધા મજામાં? તો જો અત્યારે વાગી ગયા છે 11:30 અને ગીતને તથ્ય ઉડાવી દીધા છે અને તથ્ય તીર્થને તો સારું છે, હવે કાંઈ વાંધો નથી અને તાવ ઉતરી ગયો છે. તથ્યભાઈને હજી તાવ એમને છે. જો અત્યારે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે હવે રીંગણા બટેટાનું શાક કરી નાખવું છે, કારણ કે બીજું કાંઈ શાક છે નહીં. અને હવે એ રીંગણા બટેટાનું કરી નાખવી શાક અને રોટલી બનાવી નાખી ફટાફટ. તો સારું હાલો. અને તડકો જો આજે થોડોક છે, બહુ નથી કાંઈ, વરસાદ જેવું છે વાતાવરણ થોડુંક. એટલે આવું વાતાવરણના લીધે આ બધા છે ને તાવ ને એવું આવે છે. તો કાંઈ નહીં, સારું હાલો આપણે રસોઈ બનાવી નાખીએ ફટાફટ. જો તીર્થુભાઈ ને તથ્યભાઈ આવી ગયા છે અને તથ્ય તો સુઈ ગયો છે, પણ તીર્થુભાઈને અમારે જો આતા મેલીને ક્યાંય જવું નથી. હાલ તો છોકરા હાલો આ તને કામે જાવ દીધા. દાદાને પોપટ થઈ ગયો, સીસોટી બનાવી પણ વગરતી નથી. એ એમ કેમાં પોપટ થઈ ગયો. મોટો પોપટ ક્યાં છે? મોટો પોપટ અહીંયા હાલ હુઈ છે ને હાલની. એ છોકરા હુઈ છે ને હાલની. મને નીંદર આવશે તીથું. પોપટ એટલે જો આગી કેતા જો આગી હે ટોપલી મારી આળી ટોપી નથી કાઢતો. અહીંયા પૂછો અહીં બેસી ગયા છે. કેમ ત્યાં બેસી ગયા? ઋષિબેન ને તાવ આવી ગયો તો કેમ છે ઋષિ? મને સારું થઈ ગયું દવા પીને કા? હાલ ને તીથી તો જો આ છોકરો આવતો નથી અને રૂમાલ જો માથે ઓઢેલો રાખે છે. નાનું બાવ થવાનું પાછું નાનું બાવ થઈ ગયું. હે એ છોકરા કેટલા ફૂલ ભેગા કર્યા જો, કેટલા ફૂલ ભેગા કર્યા છે. ઓલા ને પર્પલ કલર ને આવડો આ તે આવડો શું કહેવાય કુંવાર પાડ્યું તે પીળો કેવું થઈ ગયું, લીલું થઈ ગયું. કોશિશ ના કામ્યા. આ ખાઉસ આ ખાઉ એમ કહો પાછો હુઈ ગઈ. આ ખાઉ સારું જો તીતુભાઈને ઉડાઈ દેવી હુવે તો હું કરીશ. હવે તેનું સારું થઈ ગયું છે, મોજમાં આવી ગયા છે ભાઈ. તો હુવે તો થાય. કાગડા આવ્યા છે. કાગડો કેમ બોલે? કાગડો કેમ બોલે? હે એ છોકરા હવે વયું જાહે. પપ્પા ચપ્પલ ખોવાઈ ગયા ને એટલે જો પપ્પા નિશાન કરી નાખ્યું. પપ્પા ટાટા નહીં જવાનું નથી, ઉઈ જવાનું. ઋષિ તને ટાટા કે મારે સીસોટી બનાવી પપ્પાને ચપ્પલ બનાવી બે સાઈડથી કાપી બોલે કોઈ એલડી ટોપો કાઢી હવે ટોપો કાઢી છોટી બનાવી નાખી છે. અત્યારે જો તાજા માજા થઈ ગયા છે બેને, જો નવડાવી દીધા ને તૈયાર. તથુને તો જે આંધણ કરવાનું બાકી છે. દાદરો ચડીને તે થાકી ગઈ. બોલ તીથું લઈ તીથું પોપટ કેતો કેમ બોલે? જો પોપટ બોલે. અને આ બાજુ જો દયા ફૂલ લહણ ફોલવા માટે બેસી ગયા છે અને મનસુખ ફૂવન ભૂખ લાગી ને તો પૈસા બનાવે અત્યારે કા દીકુ એમાં તીથું બેન એટકી આવે. કોણ ભર દીકુ? જો બેને સરસ મજાના તૈયાર કરી દીધા એટલે મજા આવે. ને દાદા ને જો મજા બગડી ગઈ છે. તો રામાયણ નો વાંચતા હોય તો વાંચતા ન હોય તો વાંચતા વરસાદ દાદા આગળ રામાયણ વાંચતા હતા ને હવે કંઈક મને અંધારા આવે. બોલો કા રામાયણ લઈ આવ્યા ગામમાંથી. કેદુના રામાયણ કરતા હતા ને આજ જો છેવટે રામાયણ લઈને આવ્યા હવારમાં. તીથુભાઈ અમારે હક નહીં થઈ જાવ દા ન્યા નહીં. આમ જો મનસુખ ફોન મજા નથી ને ફાઇનલી ભજીયા બનાવીને વહી આવ્યા છે.
જો સરસ મજાના ભજીયા બની નાખ્યા છે ડુંગળી બટેટાને નાખી. એમાં જો દાદા દીકરો એ જો બેહી ગયા છે અને આ જો બાપા બાપા કેતા તીથી બાપા ભજીયા. તો જો અત્યારે છે ને રસોઈ બનાવી નાખી છે અને આજે તો છે ને સિમ્પલ જ છે. કાઠિયાનું શાક કરી નાખ્યું, રોટલી કરી અને ઓલા બે ભાઈ તો ઓલા ઘરે વૈયા ગયા છે અને એ બેને આજ તો સારું છે. તથ્યભાઈને થોડાક ઝાડા જેવું થઈ ગયું છે કારણ કે દાંત આવે છે એટલે, અને તીથુને દાંત એક ફૂટી ગયું છે એટલે એને તો ઝાડા નથી અને બેયને સારું થઈ ગયું છે. અને એક નજર બાંધીને એટલે બપોરે નજર બાંધીને એટલે તે પછી બેમાંથી કોઈને કંઈ વાંધો જ નથી. બે એકદમ મસ્ત થઈ ગયા છે, હારા હાજા નડવા. અને મને જો જરી ગળામાં દુખે છે તો કાંઈ નહીં, આપણે દવા લઈ લીધી છે, સારું થઈ જાય. અને બાને ખાઈને હજી થોડુંક નથી સારું, થોડુંક હજી એમ ફેરને એવું ચડે છે. ને આજે પાછી દાદાની તબિયત ખરાબ થઈ ગઈ છે. બોલ, આ વાતાવરણ જ એવું છે ને વાત પૂછોમાં તમે. દાદાને તો ઉલટી થઈ અને એને તે ફેરને એવું ચડે છે ને માથું દુખે છે દાદાને ઉતર. અને જો આ બધાને એમ છે તો સારું, હાલો આપણે હવે જમવાટાને મળીએ. જો તીથી છે ને દયા દુખે કે તો હું છું તીથી હું છું પાઠ કર્યો ભાઈ એ બાબા. હા મારે નથી કાંઈ, મારી પાસે વિડીયો ઉતાર દયા બાનું છે અહીં આમ ઉતારે આમ તો પાસે લાવી કોણ દેખાય? હા નાના મામા દેખાય. શીખ વહી ગયું. કોણ દેખાય? નાના મામા દેખાય ને. તો જો તીર્થ છે ને દયાફીને અહીંયા ઓઠે છે ને તાવના લીધે ખતખતી ગયું છે ને તો એ અડવા જાય છે. અને દયાફી કાંઈ પણ વસ્તુ આપે ને ખાવાની તો તીર્થ નથી લેતો. એ તીર્થ એવું કરશે ને તું અત્યારે આવો કરે તો જો ભાઈ રમવા માંડ્યા છે અને આગળ બેસી ગયો છે. તથ્થુભાઈ જો પાછા હુઈ ગયા છે, બાય હુતા જ છે. તો આમાં તથ્યભાઈ જો હુતા નથી અને એને પાછું જો તાવ આવી ગયો છે થોડો કા. અને જો તીર્થ તો હુઈ ગયો છે. દવાનું કીધું ને કે દવા પાવાની છે એટલે એ હુઈ ગયો. પપ્પા જો અત્યારે આવ્યા છે કેટલા વાગ્યા જો 10 વાગ્યા અત્યારે જમે છે. લેટ લતી જો એકલા જમવાનો આવ્યો ને કા. હા પડે એનું જો મોઢું આવી ગયું છે, તીખું ખાઈ નથી શકતા. અને તથ્થુભાઈ જો કાકા આવી ગયું છે. આમ બધા જમી લીધું ને છેલ્લે બાકી હતા ખાવામાં તો એ ખાય છે. હા અને જો બોટલ લેતા આવ્યા છે ઉધરસ એ બધાને ઉધરસ થઈ ગઈ છે તો બોટલ પીવાની કા તતું કા તતુને ચાલ આપી દે ચાલો. અત્યારે જોઈને તાવ ભરાઈ ગયો થોડો પાછો અને આજ આખો દીધું તો જ રહ્યો છે કા. સારું હાલો તથુભાઈને હવે હાલું કરાવી ખાઈ લીધું છે. અને અમે જો હું અહીં તથ્યભાઈને જો ઘોડી એમ નાખ્યો દવા અપાઈ છે ને એટલે છે ને હવે એને સૂઈ જવું છે. તો સૂઈ ગયો છે આજ આખો દી હોવાનું જ કામ કર્યું છે ભાઈ. અને આને જો મોઢું આવી ગયું છે કેમ છે હે તો વળગું એને ઘોડે જોવે છે. આપણી જો અહીં દવા પીડી છે, આપણે દવા હવે પીવાની છે કારણ કે ગળામાં બળે છે, શરદી જેવું થઈ ગયું છે એટલે હવે આપણે દવા પી લેવી એટલે સારું થઈ જાય. તથ્યભાઈને દવા પીવડાવી દીધી એટલે ખુશી. અને તીથું તો એને એમ કીધું ને કે દવા પાવાની છે એટલે તો એ એમને ન જોઈ બીક ના મારે પી તો સારું હાલ આપણે દવા પી લેવી ફટાફટ એટલે ગળામાં બળતું સારું થઈ જાય. તમે બધાએ તમારું ધ્યાન